તો ઈડર હિંમતનગર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા છે, જ્યાં ઈડર શહેર વચ્ચે પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર પાણી ભરાયા અને ઈડરના મુખ્ય રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યાં ઈડર શહેર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનનું નવીનીકરણ કરાયું છે અને હિંમતનગર ઈડર અને ઈડર ખેડ બ્રહ્માને જોડતા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીમાં વાહન બંધ થવાના પણ બનાવો સામે આવ્યા। રેલવે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોમાં રોષ છે। તો અંડરબ્રિજમાં પાણી ભરાતા 5 થી 7 કિલોમીટર ટ્રાફિક જામ થયો છે। ઈડર પોલીસે ટ્રાફિક કંટ્રોલ માટેની કામગીરી હાથ ધરી। અંબાજીને જોડતો મુખ્ય હાઈવે રોડ છે, ત્યાં રેલવે વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલનો અભાવ છે, જોવા મળી રહ્યો છે।